બસ હાલો ઉભા રહો, આપણે ચર્ચા કરીએ. હા શાંતિ શાંતિ ઉભા રહો, આવી જાવ તો બધા. ગોપાલભાઈ ક્યાંક તમને બે મિનિટ ઉભા રહો ભાઈ, એક મારો પ્રશ્ન છે. હું ક્યાંક ભૂલી જઈશ. એમને બોલાવ્યો ને એ મનોજભાઈ, મિત્રો જુઓ અત્યારે શકુંતલાબેન ક્યાં છે? હા અહીં આવી જાય. એક મિનિટ બધાને માહિતી આપી દે બેન. ભાઈ થોડો રસ્તો કરજો બેન માટે, બધા સાઈડમાં હટી જાઓ. બેન ચૈતરભાઈ મળીને આવ્યા છે એટલે આપણને માહિતી બધી આપી દે. બરાબર, એ આવવા દો ભાઈ, રસ્તો આપો. હા આવી જાઓ. અહીંયા આવી જાવ. ભાઈ થોડી ખુલ્લી જગ્યા રાખો. પાછા આવી જાઓ, સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ભાઈ કરી મેદાન બોલી. હાલો બેન, બધાને સંદેશ આપી દો સમાજને. થોડા પાછા ઉભા ભાઈ, તમારી રીતે બધાને જનતાને કહી દો આપણે શું ચર્ચા થઈ સાહેબ સાથે. બરાબર, હવે અંદર જવા માટે આપણને બધાને ખબર જ છે કેટલી ઝપાઝપી થઈ છે. પછી ગોપાલભાઈ ને મનોજભાઈ આવ્યા પછી અમને અંદર બોલાવવામાં આવ્યા. ત્યાં અંદર ગયા પછી મોબાઈલ જપ્ત કર્યા અમારા. તો વકીલ સાહેબે દલીલ કરી કે તમે મોબાઈલ જપ્ત કરો છો એ આરોપી છે, તો તમે મોબાઈલ જપ્ત કરો છો તો પોલીસ કર્મીની આ ભૂલ છે. કે હવે અમે પતિને મળવા માટે અંદર ગયા તો અમારા મોબાઈલો લેવાની જરૂર હતી એ લોકોની, છતાં પણ એ લોકોએ અમારા મોબાઈલો લઈ લીધા. વકીલ સાહેબે કીધું આપણે અંદર બેસીને ફરી પાછી આપણે વાતચીત કરીએ. ત્યારે પછી પોલીસે અમને પાછા મોબાઈલો આપ્યા. પછી અમને મળવા માટેનો ટાઈમ આપ્યો. સાહેબ સાથે બેઠા, અમે વાત કરી અને નર્મદા પોલીસ અહીંયાથી બરોડા મોકલે છે. કેમ કે આપણી બધાની બીક લાગે છે નર્મદા પોલીસને કે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે એવી રીતના અહીંયાથી બરોડા મોકલે છે. એટલે આપણે બધાએ બરોડા જવાની પણ તૈયારી રાખજો, કેમ કે આપણે બધાએ બરોડા પણ જવાનું છે. એ લોકો આપણાથી ડરે છે એટલે આપણે ડરાવાના જ છે. અને એ લોકો આપણને લાઠીચાર્જ કરીને બીવડાવે છે ને આપણે કોઈએ બીવાની જરૂર નથી. આપણે જેલ ભરો આંદોલન પણ કરવા તૈયાર જ છે. એટલે જ્યાં સમગ્ર ગુજરાતમાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડી હતી ત્યાં ફેમિલીને છોડીને ત્યાં આવતા હતા લોકોના પ્રશ્નો સોલ્વ કરવા માટે. એટલે મને મારી ગુજરાતની જનતા પર પૂરો વિશ્વાસ છે કે આજે ચૈતરભાઈને તમારી જરૂર છે એટલે તમે બધા અમારા સાથ સહકારમાં આવશો એવી હું આશા રાખું છું. અને અત્યારે એમને બરોડા જેલમાં લઈ જાય છે અને એ પણ પાછળના રસ્તેથી લઈ જાય છે. કેમ કે આપણે અહીંયા બધા ઊભા છે મળવા માટે, એટલે એ લોકો પાછળના રસ્તેથી લઈને બરોડા સબ જેલમાં લઈ જાય છે. તો દર્શક મિત્રો ખાસ કરી વાત કરવામાં, હું વડોદરાથી સ્પેશિયલ અત્યારે આવ્યો છું. ઇઝ એ મીડિયા તરીકે નહીં, એક માણસાઈ તરીકે. કારણ કે મને ખબર છે અત્યારે કે ચૈતરભાઈ વસાવા જે છે અત્યારે તે સાચા માટે લડી છે. તમે સમજો સાહેબ. મુખ્ય વાત એ છે કે આ જે આખો કેસ છે એ આખો કેસ ઉપજાવી કાઢેલો છે. પોલીસે ચેતરભાઈના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પણ ગોપાલભાઈ ઇટાલિયા અને આપણા વકીલ મિત્રોએ જે રજૂઆત કરી અને આખા કેસની અંદર જેમ નાટક લખતા હોય, સ્ક્રિપ્ટ લખતા હોય એવી રીતે FRI લખી છે, ત્યારે જજ સાહેબને પણ આ વાત યોગ્ય લાગી કે ચેતરભાઈ ઉપર જે આ કેસ કરવામાં આવ્યો છે એ તદ્દન ખોટો છે. એટલે એમના 5 દિવસના જે રિમાન્ડ હતા એ નામંજૂર કર્યા છે. જે આરોપ લગાવ્યો છે એ આરોપ તદ્દન પાયાવિહોણો છે. એ કોર્ટે પણ માન્ય રાખ્યું છે. એટલે કે સત્યની જીત થઈ છે. રિમાન્ડ નામંજૂર થયા એ આપણી પહેલી જીત છે. હવે પછી આ જે કોર્ટ છે એ કોર્ટ પાસે પાવર નહોતા જે રીતે કલમો લગાવી છે એ રીતે, એટલા માટે કોર્ટે અત્યારે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે, જે વડોદરા જેલમાં 2 દિવસ રહેશે અને 2 દિવસ પછી આપણને ઉપલી કોર્ટમાંથી જામીન 1000% મળવાના છે. અને આપણે એમનું ભવ્ય સ્વાગત સાથે ફરીથી ચેતરભાઈ જનતાની વચ્ચે આવી અને જનતાની લડાઈ લડવાના છે. ચેતરભાઈની સાથે જે રીતે આપ સૌ આદિવાસી સમાજ ગુજરાતની જનતા ઊભી છે, આપણને ગર્વ છે કે ચેતરભાઈ વસાવા જેવો યુવાન આજે ગુજરાતની જનતા માટે લડે છે.
એક વખત નહીં 1000 વખત પણ આવી જેલમાં જઈશું, પણ સત્યને ઝૂકવા નહીં દઈએ અને સત્ય માટે હંમેશા લડીશું. હું ચેતરભાઈના પરિવારને, ચેતરભાઈના તમામ સાથી મિત્રોને અભિનંદન આપું છું કે જનતાની જે લડાઈ તમે લડો છો એ લડાઈ માટે આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા આપ સૌ માટે ખૂબ ખૂબ આભારી છે અને સૌને અભિનંદન આપે છે. હવે અહીંથી આપણે બધાએ પોતપોતાના ઘરે જવાનું છે. ચેતરભાઈ ઓલરેડી પોલીસ એમને લઈને નીકળી ગયા છે. આપણે શાંતિપૂર્ણ રીતે આપણે ઘરે જવાનું છે અને નવો મેસેજ જ્યારે એ છૂટશે ત્યારે એના અભિવાદન માટે, એમના સ્વાગત માટે આપણે ચોક્કસ ભેગા થઈશું. ત્યાં સુધી શાંતિ જાળવી રાખીશું અને જે સહયોગ થઈ શકે એ કરીશું. દર્શક મિત્રો, ખાસ કરીને વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવાને વડોદરાની પોલીસ કસ્ટડીમાં અત્યારે હાલ મોકલી દેવામાં આવી રહ્યા છે. હાલવા દેજો બેન, હાલવા દો. જય જોહર. ભાજપમાં જોડાયેલો માણસ દારૂ વેચશે, જમીનો પર કબજા કરી લે, ગેરકાયદેસર બાંધકામ કરશે, પણ ભાજપમાં નહીં હોય અને ચેતર વસાવા હશે, વિરોધ પક્ષમાંથી ધારાસભ્ય પણ હશે, જો અવાજ ઉઠાવશે ભ્રષ્ટાચાર સામે, ખોટું થતું હોય તે અવાજ ઉઠાવશે, જનતા માટે બોલશે, તો મામૂલી કેસમાં પણ પોલીસને પકડીને જેલ મૂકશે. આ ગુજરાતનો કાયદો છે. મૂળ મુદ્દો એટલો છે કે ગુજરાતમાં બળાત્કારીઓ, ડ્રગ્સ વેચવાવાળા, દારૂ વેચવાવાળા, સરકારી અનાજ ખાઈ જવાવાળા, જમીનો પર કબજા કરવાવાળા, ઊંચા વ્યાજે રૂપિયા આપી અને આત્મહત્યા કરવા મજબૂર કરવાવાળા, એને પકડવાનો કમકમમાંથી ફોન કેમ નથી આવતો? CR પાટીલ કે હર્ષ સંઘવી ક્યારેય એવો ફોન કેમ નથી કરતા કે આ ડ્રગ્સ માફિયાઓને પકડી લો? એ બંનેને કેમ એવું લાગે છે ચૈતર વસાવાને એરેસ્ટ કરવા? ગુજરાતની જનતા જોવે છે, જાણે છે, અને જેમ જેમ હવે દિવસો આગળ જશે એમ એમ નવો નવો સારો સારો સહયોગ મળશે. ગુજરાતમાં જ્યારે પાટીદાર આંદોલન હાલતું હતું ત્યારે હાર્દિક પટેલ ઘરથી બહાર નીકળે ને તો પોલીસ એરેસ્ટ કરી લે. બધાને યાદ છે, અમે તો હતા જ બધા. એક ડગલું ભરે તો કેસ થઈ જતો, જોરથી બોલે તો કેસ થઈ જતો, તો ખાંસે તો કેસ થઈ જતો. જેવા CR પાટીલના હાથે શુદ્ધિકરણ પ્રક્રિયા કરીને ભાજપમાં જોડાયા તો આજે એના બંગલાની બહાર પોલીસ કશી કરી દીધી. એનો અર્થ એવો થયો કે ગુજરાતમાં બે કાયદા છે, એક ભાજપ માટેનો કાયદો અને એક આમ જનતા માટેનો કાયદો. ભાજપનો કાયદો એવો છે કે ભાજપમાં જોડાઓ, બળાત્કાર કરો, ડ્રગ્સ વેચો, દારૂ વેચો, જમીન પચાવો, કોઈ વાંધો નહીં, પાટીલ બચાવી લેશે, સંઘવી બચાવી લેશે. જો ભાજપમાં નથી તો તમે જોરથી ખાંસી ખાશો તો પોલીસ તમને પકડી જાય. આ ચૈતરભાઈ વિરુદ્ધમાં આરોપ શું છે? કાચનો ગ્લાસ ફેંક્યો એવો આરોપ છે. કાચનો ગ્લાસ ફેંક્યો એમાં 307 લગાવી દીધું. ફેંક્યો ના ફેંક્યો પછીની વાત છે, પણ ધારો કે ફેંક્યો, ગ્લાસ ફેંકવાની કલમ કઈ હોય? તો ગુજરાતમાં બે કાયદા છે. ભાજપમાં જોડાઈને બળાત્કાર કરો તો માફ છે, ભાજપની સામે રહીને પાણી પીવો તો ગ્લાસ પકડવાનો. જો એક બે વાત છે, અમે રાજકીય લડાઈ લડીએ, અમે સરકાર બદલવાની અને સરકાર બનાવવાની લડાઈ લડીએ. એમાં અમારી સામે કાનૂની પડકારો ઊભા થાય. ઘડીક આ લખ્યું, ઘડીક આ લખ્યું. જે દિવસે સરકાર બદલાઈ જશે એ દિવસે આજ પોલીસવાળા, આજ અધિકારીઓ સારી કલમો લગાવતા થઈ જશે. આજ બુટલેગરોના હાથમાં ગુજરાતની સરકાર છે. પોલીસે મજબૂરી
બુટલેગરોનું માન રાખવું પડે. જે દિવસે અમારા જેવા ભણેલા ગણેલા માણસો સરકારમાં આવશે, જયદરભાઈ જેવો ભણેલ માણસ, પ્રવીણ રામ જેવો ભણેલ માણસ, રાજુ બરકરા જેવો માણસ, ગોપાલ ઇટાલિયા જેવો વ્યક્તિઓ સરકારમાં આવશે તો પોલીસ સારી કલમો લગાવશે, સાચી કલમ લગાવશે. આજ બુટલેગરોના કહેવાથી ખોટી કલમ લાગે. કઈ રીતે જોવું જોઈએ? તમે પોલીસને પૂછો ને કે દેશમાં કયો કાયદો છે વકીલને રોકી રાખવાનો? કોઈ વકીલ અદાલતમાં જતો હોય એને રોકવાનો કાયદો ક્યાં લખ્યો છે? કઈ કલમ, શું નામ છે, કઈ સાલમાં કાયદો કર્યો? તમે પોલીસને પૂછો ને, મને શું કામ પૂછો? મેં એમ કીધું હું વકીલ છું, હું અદાલતમાં જાઉં છું, એ મારો અધિકાર. પોલીસ કોણ છે મને પૂછવાવાળા કે કોના વકીલ છો ને કોના નથી? હું ગમે એનો વકીલ છું. હું આરોપીનો વકીલ છું, હું ફરિયાદીનો વકીલ છું, હું સાક્ષીનો વકીલ છું, હું પંચોનો વકીલ છું. પોલીસને શું લેવા દેવા? એવું કોણે એને હકાતો પૂછવાનું? કેમ પૂછે કોના વકીલ છે? અને અદાલત કોની છે? ભાજપની અદાલત છે કે સરકારની અદાલત છે? અને વકીલ અદાલતમાં નહીં જાય તો હવે ક્યાં જશે? પોલીસ સ્ટેશને આવવા દેતા નથી, મામલતદાર ઓફિસે આવવા દેતા નથી, પ્રાંતમાં ઘૂસવા દેતા નથી, સડકો પર ઊભા રહેવા દેતા નથી. અદાલતમાં જઈએ તો ત્યાં આવવા દેતા નથી. તો જવાનું ક્યાં? બુટલેગરો પાસે કમલમમાં જવાનું? એ પ્રશ્ન તમે એમને પૂછો કે આ શું હાલે છે ગુજરાતમાં? આ કઈ હદની તાનાશાહી? અને જનતાને વિનંતી છે કે જનતા હાથમાં જગાડે પોતાને કે આ શું હાલે છે. ગોપાલ ઇટાલિયાને ગુજરાતમાં કોણ નથી ઓળખતું, છતાંય પોલીસ એવો પ્રશ્ન કરે છે કે તમને નહીં જવા દઈએ. ગોપાલ શું છે? એડવોકેટ છે, વિસાવદરની જનતાએ જનપ્રતિનિધિ બનાવ્યો છે, બધાને ખબર છે. પછી કેવી રીતે રોકવાના? તમને ખબર છે કે ભાઈ એક રાજકીય સન્માનિત બંધારણનો હોદ્દો ધરાવતો વ્યક્તિ છે, તો ગુજરાતની જનતા વિચારે, ગુજરાતની જનતા પોતાના આત્માને પૂછે કે આ ભાજપના લોકો આ શું કરી રહ્યા છે? શું આ વ્યાજબી છે? શું આપણે આવું ગુજરાત જોઈએ છીએ કે જ્યાં વકીલને અદાલતમાં નહીં જવા દેવામાં આવે? તો એ મારી જનતાને અપીલ છે કે જાગો, વિચારો, આત્માને જગાડો અને જુઓ ચૂંટણીઓમાં. ગોપાલભાઈ, અન્ય એક વકીલ પણ કોર્ટમાં આવ્યા હતા, તે દરમિયાન પોલીસ દ્વારા અંદર નહોતા જવા દેવામાં આવ્યા, દંડવત પ્રણામ કર્યા અને હદ સંધિને વિરોધ કર્યો, ત્યારબાદ અંદર બોલાવ્યો. એનો અર્થ તો એવો થયો ને કે હર્ષસંઘવી કાયદો ખિસ્સામાં લઈને ફરે છે. એનો અર્થ તો એવો થયો. એટલે અદાલતમાં જવાનું, સંઘવીને પૂછવાનું, કાયદા નામની કોઈ અસ્તિત્વ નથી. કાયદામાં લખ્યું હોય જવા દેવાનું તો જવા દેવાનું, ના પડે ના જવા દેવાનું. પણ હવે સંઘવીને પૂછીએ અને સંઘવી કહેશે તો જ જવા દેવાનું. એનો અર્થ તો એ થઈ ગયો કે કાયદાનું શાસન નથી, હવે લોકશાહી નથી, સંઘવીશાહી આવી ગઈ. ચાલો ચાલો. ભલે